જય ભીમ, નમો બુદ્ધાય. સાથીઓ, હું વડોદરા સંકલ્પ નગરીથી ચંદ્રિકા સોલંકી. સાથીઓ, આપણે સૌ જાણીએ છીએ 23 સપ્ટેમ્બર 1957 એ દિવસ કે વડોદરા રાજ્યના મહારાજા, ઉદાર દયાળુ મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશ્વ વિભૂતિ મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને વિદેશ ભણવા માટે સ્કોલરશિપ તો આપી શકે છે. આજ મહાન રાજા વડોદરા શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને સૈન્ય સચિવ જેવું ગરિમામય પદ આપે છે એ ઈરાદાથી કે આ બુદ્ધિશાળી મહાન વ્યક્તિના માધ્યમથી વડોદરા સ્ટેટ ઊંચાઈઓ સર કરશે, ભારત દેશમાં નામ રોશન કરશે. પરંતુ એ જ મહારાજા જાતિવાદી વ્યવસ્થા આગળ એટલા લાચાર નજર આવ્યા કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને રહેવા માટે એક નાનકડી 10 બાય 10ની રૂમ પણ અપાવી શક્યા નહીં. આખરે જાતિવાદી માનસિકતાથી પીડિત લોકોના કારણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને અપમાનિત થવું પડ્યું અને વડોદરા શહેર છોડવા મજબૂર બન્યા. ત્યારે એમની ટ્રેન લેટ હોવાના કારણે સયાજી બાગમાં એક ઝાડ નીચે બાબા સાહેબ બેસે છે અને મંથન કરે છે, ચિંતન કરે છે અને એ વિચારે છે કે હું આટલો સુટ્ટેડ બુટ્ટેડ ભણેલો ગણેલો 32 ડિગ્રીઓનો ધની કે જેને 11 ભાષાઓનું જ્ઞાન છે, આવી વ્યક્તિને જો જાતિવાદી ભેદભાવને કારણે અપમાનિત થવું પડતું હોય, રહેવા માટે ઘર સુધા ન મળતું હોય, તો મારા આ ભારત દેશની અંદર કરોડો મારા સમાજ બંધુઓ, ગરીબો, શોષિત, પીડિત, મજૂરો, વંચિતો, આ લોકોની શું દુર્દશા થતી હશે. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એક દ્રઢ સંકલ્પ કરે છે કે હવે હું એક એવી વ્યવસ્થા સ્થાપિત કરીશ, હું એક એવું બંધારણ બનાવીશ કે જેની અંદર દરેકને સમાનતાથી જીવવાનો હક મળે, સમાન ધોરણે એ આગળ વધી શકે, એમને ક્યારેય જાતિવાદથી અપમાનિત ન થવું પડે. અને આ જાતિવાદના મૂળિયા ઉખેડી ફેંકવાનો દ્રઢ સંકલ્પ બાબા સાહેબ કરે છે અને ભારે હૈયે વડોદરામાંથી વિદાય લે છે. એ જ સંકલ્પ દિવસ એટલે કે 23 સપ્ટેમ્બર. જી હા સાથીઓ, મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ભીમ સંકલ્પ મહોત્સવ સમિતિના માધ્યમથી 23 સપ્ટેમ્બર 108મો ભીમ સંકલ્પ દિવસ ભવ્ય અતિ ભવ્ય રીતે ઉજવવા જઈ રહ્યો છે. ત્યારે સૌ ગુજરાતના ભીમ યોદ્ધાઓ, ભીમ અનુયાયીઓ, મિશનરી કે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો કારવો આગળ લઈ જવા માટે રાત દિવસ અવિરત સંઘર્ષ કરી રહ્યા છે, એ તમામ બંધુઓને અમે આહ્વાન કરીએ છીએ, આમંત્રિત કરીએ છીએ કે આવો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સપનાનું ભારત બનાવવા માટે આપણે સંકલ્પબદ્ધ થઈએ. થોડી ઘણી નાની મોટી સમસ્યા વડોદરાની અંદર હતી અને ગુજરાતમાં લોકોને મન દુઃખ હતું કે ક્યાંક ને ક્યાંક અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે અને એ ચિંતા પણ વ્યાજબી હતી. એને દૂર કરવાનો સંકલ્પ ભીમ સંકલ્પ મહોત્સવ સમિતિએ લીધો, આ બીડું ઝડપ્યું અને અમે નિરંતર પ્રયાસ કરતા રહ્યા અને સર્વે સંગઠનોને એક કરવાનો આ જે પ્રયાસ અમે કર્યો છે એમાં મહદ અંશે અમને સફળતા મળી છે. જેમ કે ભીમ આર્મી, ભીમ સેના, એસએસડી, આ બધા જ ભીમ સંકલ્પ મહોત્સવ સમિતિ સાથે જોડાઈ રહ્યા છે અને બધા એક બની રહ્યા છે. વિશેષ આનંદ સાથે જણાવવાનું કે આપણા ભંતેજી માન્ય રાહુલ કરુણાશીલ એ પણ આમંત્રિત છે, ભીમ સંકલ્પ મહોત્સવ સમિતિના આમંત્રણને આવકાર્યું છે અને એ પણ જ્યારે પધારી રહ્યા છે. બીજા અમુક સંગઠન જે છે એમની સાથે વાટાઘાટો થઈ રહી છે, મીટિંગો થઈ રહી છે અને આ ભીમ સંકલ્પ દિવસ મહોત્સવ સમિતિએ એક પૂરા મનથી, લગનથી સર્વેને એક કરવા માટે અવિરત પ્રયાસ કરી રહી છે. આશા રાખીએ કે એમાં અમે સફળ થઈએ અને આપ સૌ ગુજરાતના ભીમ અનુયાયીઓ, મિશનરી યોદ્ધાઓને
અમે આવકારીએ છીએ કે આવો આપણે સૌ સાથે મળીને ભીમ સંકલ્પ દિવસ મહોત્સવ સમિતિમાં આપણી એકતા સ્થાપિત કરી. સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને કહ્યું કે શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને સંગઠિત બનો. આપણે શિક્ષિત તો બન્યા, આપણે સંઘર્ષ પણ ખૂબ કર્યો અને અત્યારે પણ કરી જ રહ્યા છીએ. સંગઠનો પણ ખૂબ બનાયા. દરેક ગામડામાં સંગઠન હશે, દરેક ગલીમાં સંગઠન હશે, પરંતુ આ એક અવસર છે સંગઠિત બનવાનો. તો તમામ નાના મોટા સંગઠનોને આવકારીએ છીએ. આવો આપણે સૌ એક બનીને ભીમ સંકલ્પ દિવસ મહોત્સવ સમિતિના નેજા હેઠળ આપણે એકતા સ્થાપિત કરીએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આ કારવાને આગળ લઈ જવા માટે સંકલ્પબદ્ધ બનીએ. આવો આપણે સૌ ગુજરાતના ભીમ યોદ્ધાઓ સંકલ્પ કરીએ કે આપણે નિર્વ્યસની બનીએ. જાતિવાદમાં પણ પેટા જાતિવાદ છે એને નાબૂદ કરીએ. પરગણાવાદને નાબૂદ કરીએ. શિક્ષિત બની એક બનીને જાતિવાદી માનસિકતાવાળાને જડબાતોડ જવાબ આપીએ અને આપણા બાબા સાહેબ આંબેડકરે બતાવેલા રસ્તા ઉપર, ચિંધેલી રાહ ઉપર આપણે આગળ વધીએ. તો પુનઃ ફરી એકવાર બે હાથ જોડીને સૌને નમ્ર નિવેદન છે કે આવો ભીમ સંકલ્પ દિવસ મહોત્સવ સમિતિના માધ્યમથી આપણે સૌ એક બની અને ડોક્ટર બાબા સાહેબના પ્રત્યે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. જય ભીમ, જય સંવિધાન, જય ભારત, વંદે માતરમ.